અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકસંપર્ક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું આગમન થતાં જ પોલીસ કર્મીઓ દ્વારા પ્રોટોકોલ મુજબ શિસ્તબદ્ધ રીતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માન બાદ એસપી દ્વારા પોલીસ મથકની વિવિધ શાખાઓ, દસ્તાવેજો અને વહીવટી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પડતર કેસોના નિકાલ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઇન્સ્પેક્શનની સાથે સાથે જનતા અને પોલીસ વચ્ચેનો સેતુને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક વિશેષ લોકસંપર્ક કાર્યક્રમ પણ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા તેમજ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો સાંભળી હતી અને પોલીસ પ્રશાસન હંમેશા પ્રજાની સુરક્ષા અને સહાય માટે તત્પર હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ શિસ્ત અને લોકભિમુખ વહીવટની પ્રતીતિ જોવા મળી હતી। આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી અર્થે અમે લોકો અહીંયા આવેલા છીએ। મારી સાથે અમારી પૂરી ટીમ હોય છે। આજરોજ જે છે એ અંકલેશ્વર ખાતે પોલીસ સ્ટેશનમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, એ લોકોનું નોટ રીડિંગ અને સાથે સાથે અરજીઓનું તમામ રીતનું એક ઝીણવટપૂર્વક નિરીક્ષણ અને સાથે સાથે અહીંયા રહેતા લોકોની સાથે મુલાકાત, ઓપી અને ચોકીની મુલાકાત પણ લેવામાં આવતી હોય છે। આ સાથે સાથે અમે લોકો જે છે આકસ્મિક મુલાકાતની અંદર કોઈ પણ નાગરિકની મુલાકાત કરતા હોઈએ છીએ, જેથી કરી અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમામ નાગરિકોને પોલીસની સુવિધા ઓર સારી મળી શકે, મહિલાઓની સેફ્ટી અને સુરક્ષા બાબતે અમે ઓર કામ કરી શકીએ। જેટલી પણ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે તેની બી સાથે મુલાકાત કરીને ઇન્ડસ્ટ્રીના કોઈ પ્રશ્ન હોય તો એ હલ કરવા માટે પણ આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન કામગીરી થતી હોય છે। જય હિન્દ।